નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવાના અનુસૂચિત જાતિ વાલ્મીકી સમાજના મહિલા ભાઉબેન નૈયા જેઓના ઘરે એક ટપાલ આવી, એ ટપાલની અંદર એવો લેટર હતો કે તમને હદપારની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ભાનુબેન નૈયાએ સોશિયલ એક્ટિવિસ્ટ અને પત્રકાર દેવેન્દ્ર ચુડાસમાને વાત કરી અને પછી વકીલ પરેશ મારુ, સુરેશભાઈ સાકર, જયસિંહભાઈ વાઘેલા, વરદભાઈ મકવાણા તળાજા નાયબ કલેક્ટર કચેરીએ જાય છે અને નાયબ કલેક્ટર સાથે વકીલ પરેશ મારુએ રજૂઆત કરી હતી. ત્યારે નાયબ કલેક્ટર તળાજાએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો કે તમે જાણીને પણ ચોંકી જશો કે આ નકલ મેં આપી જ નથી અને આ લેટર ખોટો ફ્રોડ છે. નાયબ કલેક્ટર તળાજાએ પણ લેખિતમાં જવાબ આપ્યો છે અને ભાનુબેન નૈયાનું એવું કહેવું છે કે માનસિક ત્રાસ આપવા માટે આવું કૃત્ય અસામાજિક તત્વોએ કર્યું હોય તેવું ભાનુબેનનું કહેવું છે. આખી ઘટના જાણો વિગતવાર. રિપોર્ટર દેવેન્દ્ર ચુડાસમા, NN ન્યૂઝ, નીચાકોટડા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. તમારો પરિચય? મારું નામ સુરેશભાઈ સાકર, ગામ સથરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તો આજે સુરેશભાઈ કઈ બાબતમાં રજૂઆત કરવા આવેલા હતા? આજે તારીખ 1/3/2024ના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાઉબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે. તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ, આ તમારા નામનો પત્ર આવેલો છે, તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા. તો સાહેબે તમને શું જવાબ આપ્યો? સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મોકલેલો નથી. તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો પત્ર નથી. તો તમને શું લાગે આની પાછળ કોણ હોઈ શકે? આની પાછળ તો ભાઉબેનને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ. આવનારા સમયમાં તમે શું પગલાં ભરવાના રહેશો? આની ઉપર ફરિયાદ પણ કરવાના છીએ ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું. તમારો પરિચય? મારો પરિચય જસપરા માંડવા ભાઉબેન. આજે કઈ બાબતમાં રજૂઆત કરવા આવેલા હતા? મારા ઉપર એક નોટિસ આવી તડીપાર કાગળિયા કલેક્ટર સાહેબના વસ્તુમાં. તો સાહેબે શું કીધું? સાહેબે કીધું કે મારો આ કોઈ સહી સિક્કો કાંઈ વસ્તુ છે નહીં. એટલે નોટિસ ક્યારે આવી હતી? કાલે 10 વાગે. પછી નોટિસ આવ્યા પછી સાહેબને તમે રજૂઆત કરી તો એ કીધું હું તમને? સાહેબે એમ કીધું કે આ વસ્તુ મારું કોઈ કાંઈ છે નહીં, કે મહેનત કર્યું આ. તો કોણ લોકો હોઈ શકે તમને ખ્યાલ કદાચ ને આમાં? હવે એ તો કાંઈ ખ્યાલ નથી, પર કોઈ કદાચ ગામના હોય કે બહારના હોય ખ્યાલ નથી મને. તમારો પરિચય? ગામ જસપરા, ભરતભાઈ લવજીભાઈ કુડેસા. આજે કઈ બાબતમાં રજૂઆત કરાવવા આવેલા હતા? રજૂઆતમાં એવું હતું કે ભાઉબેનને આ એક કાગળિયું આવ્યું તડીપારનું, એટલે એ બાબતે આવ્યા હતા. તો કોને તમે મળ્યા અત્યારમાં હાલમાં ને સાહેબે તમને શું કીધું? એટલે નાયક સાહેબને મળ્યા એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું. ત્યાંથી તમને કઈ નકલ કે આપી? હા, નકલ આપીશ. ઓકે. તમારો પરિચય? મારું નામ જયસિંહભાઈ લાલજીભાઈ વાઘેલા. આજે કઈ બાબતમાં રજૂઆત કરવા આવેલા? આજે ભાઉબેન નૈયા ઉપર ખોટી રીતે અરજી આવેલી હતી તડીપાર કરવા બાબતની, જેના સમર્થનમાં અમે અહીંયા અરજી કરવા માટે આવેલા હતા. તો પ્રાંત સાહેબે શું જવાબ આપ્યો તમને? પ્રાંત સાહેબે કીધું કે આ અમારા દ્વારા કોઈ જાતની અરજી કરવામાં આવેલી નથી અને હાલ તો આવું અમે કોઈ વસ્તુ કાર્ય કરેલ નથી એવું કીધું. તો આની પાછળ કોણ જવાબદાર હોય ખરું કઈ? આની પાછળ તો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કારણ કે આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું એવું કૃત્ય લાગે છે અને જાતિવાદી લોકોએ કર્યું હોય એવું લાગે છે. અને આવનારા સમયમાં ન્યાય માટે તમે શું પગલાં ભરવાના? ન્યાય માટે આંદોલન પણ કરશું અને આવેદનપત્ર પણ આપશું.